श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे अक्षय तृतीया उत्सवनी माहिती मेळवવાની શરૂઆત કરી। अक्षय तृतीया प्रभुने पंखानी सेवा पण आवे छे, जे दशहरा सुधी होय छे અને પછી પંખાવાળા થઈ જાય છે। અને અક્ષય તૃતીયાના દિવસે ખાસ તો પ્રભુને ધોળેલો સત્વા, પછી બીજના લાડુ, ચારોળીના લાડુ, મિશ્રીનો પનો, ખાંડનો પનો, આવી રીતે જાતની સામગ્રી હોય છે। મગની કે ચણાની પલાળેલી દાળ હોય છે, મગનો અંકુરિત હોય છે, દૂધ ઘરની પણ બધી સફેદ સામગ્રી આવે છે। દહીં ભાત હોય, પછી મીઠા જીરાવાળું દહીં હોય, પછી કેરીના જુદા જુદા જાતના મુરબ્બા આવે છે, લીલો મેવો પણ હોય છે સુંદર રીતે। અને પ્રભુના સન્મુખ જલની પરાત ધરવામાં આવે છે। એમાં નાવ, પછી જલના બધા ખીલોના, ફૂલ, આ બધું તરતું મૂકવામાં આવે છે। ત્યાર પછી પ્રભુને જે વારા પરથી એટલે જે અંકુરિત ધરવામાં આવે છે, મગ કે ચણા, મગના અંકુરિત, પછી ચણાની દાળ પલાળેલી, એ રથયાત્રા સુધી, એટલે એક દિવસ મગ હોય, મગની પલાળેલી દાળ હોય, ક્યાં તો અંકુરિત હોય, ક્યાં તો ચણાની દાળ હોય, આ બધું રથયાત્રા સુધી રોજ આવે છે। અને જન્માષ્ટમી સુધી રોજ ઉત્થાપન ભોગમાં પણ આવે છે। અને ઉત્થાપન ભોગ જ્યારે સરી જાય છે ત્યારે પછી નાનો કુંજો પ્રભુને ધરવામાં આવે છે। સાંજે શૃંગાર વડા કરતી વખતે ચંદન પણ વડું થઈ જાય છે। અને રથયાત્રા સુધી રોજ શયનમાં અનોસરમાં પણ અર્ગજાની બંટી ગોટી એવી ધરવામાં આવે છે। રાજભોગ સમયે કેસર ચંદનની બંટી ધરવામાં આવે છે। અને જન્માષ્ટમીના આગલા દિવસ સુધી આ ક્રમ ચાલુ રહે છે। આજથી રોજ પ્રભુને 2 વખત જલનો છંટકાવ પણ કરવામાં આવે છે। પછી ખસના પડદા હોય છે, ટેરા આવે છે, એના ઉપર પણ જલનો છંટકાવ કરવામાં આવે છે। આ બધો ક્રમ રથયાત્રા સુધી ચાલે છે। અને અક્ષય તૃતીયાથી પ્રભુને ડાર્ક કલર્સ, જેને આપણે કહીએ છીએ ઘેરા રંગ, એ પ્રભુને ધરવામાં આવતા નથી। આખો સાજ અને પ્રભુના ઓઢણી, વસ્ત્ર, એ બધું જે છે એકદમ આછા રંગના હોય છે। અર્ગજા, ગુલાબી, પછી ચંદની, ચંપઈ, આવા બધા એકદમ આછા કલર જેને કહેવાય એવા ધરવામાં આવે છે। કેસરી છાપાની કુલે હોય આવે છે, ટીપારો આવે છે, દુમાલો, ફેટો, ગોલપાગ, પગો, આ બધા મસ્તક પરના શ્રૃંગાર પ્રભુને ધરવામાં આવે છે। આડબંધ તથા પરદનીના પણ શૃંગાર ધરવામાં આવે છે। પછી શૃંગારમાં કર્ણફૂલ પ્રભુને ધરવામાં આવે છે। અને ફુવારા પ્રભુના સન્મુખ કરવામાં આવે છે। એ ફુવારા પણ રથયાત્રા સુધી આવે છે। એટલે કે વલ્લભના માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં પ્રભુના સુખનો જ વિચાર કરવામાં આવે છે। ઋતુ, સમય, એના અનુસાર જ રાગ, ભોગ અને શૃંગાર બધું ધરવામાં આવે છે। તો એના માટેનો એક સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે રાજા માનસિંહ વ્રજમાં દર્શનાર્થે નીકળ્યો, તો વ્રજના જેટલા કંઈક બધા મંદિરો હતા એ બધા પૂજારીઓને, ત્યાંના પંડિતોને બધાને ખબર પડી કે પ્રભુના દર્શન માટે આજે રાજા પધારવાના છે। તો બધાએ પ્રભુને જાત જાતના ભારે શૃંગાર કર્યા, જરીના વસ્ત્રો પહેરાવ્યા, આમ જાણે જેને કહીએ ને ભપકો થાય એવી રીતે। અને રાજા જેમ જેમ એક એક મંદિરમાં જવા લાગ્યા ત્યાં આ બધું જોઈને રાજા અંદરથી આમ દુઃખી થયા થોડાક, કે હું આવવાનો છું એટલે પ્રભુને આવો આટલો શ્રમ, આટલી બધી ગરમી છે, અને પ્રભુને આવા જરીના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે, આટલો ભારે શૃંગાર કરવામાં આવ્યો છે। આમ દર્શન કરતાં 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 પહોંચ્યા ગિરિરાજજીમાં, શ્રીનાથજીના મંદિરમાં। ત્યાં ઉત્થાપનનો સમય થઈ ચૂક્યો હતો। અને ત્યાં પ્રવેશ કરતાની સાથે એકદમ ચારો તરફ મોગરાની સુંદર સુગંધ, અત્યારે આમ જાણે સુગંધી ચારે તરફ થઈ હોય, જલનો છંટકાવ કરવામાં આવેલો હતો। અને પૂરું વાતાવરણ એકદમ શીતળતા પ્રદાન કરે એવું। ત્યાં પ્રવેશ કરતાની સાથે આમ મનને આનંદ થાય। તો રાજા માનસિંહના મનમાં વિચાર આવ્યો કે આ સાચી સેવા, એ રાજા પધારવાના છે એટલા માટે કંઈ પ્રભુને શ્રમ આપવાની જરૂર નથી। પ્રભુને તો ઋતુના હિસાબે અને પ્રભુને સુખ થાય એવો જ શૃંગાર કરવો જોઈએ। એકદમ હલકા મલમલના સુતરાઉ વસ્ત્ર પ્રભુને અંગીકાર કરાવેલા હતા, એકદમ આછા મોતીના આભૂષણ હતા, અને પૂરું વાતાવરણ એકદમ શીતળતા પ્રદાન કરે એવું હતું।
એટલે આપણા માર્ગમાં મુખ્ય સેવા, સાચી સેવા કેવી? તો પ્રભુના સુખાર્થે જે સેવા કરવામાં આવે એ જ સાચી સેવા, જેથી પ્રભુને સુખ થાય, પ્રભુ પ્રસન્ન રહે. આ મુખ્ય ભાવ છે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.